હેલો મિત્ર, બેઝિક ગ્રામરમાં તમારું સ્વાગત છે। ગયા લેક્ચરમાં આપણે નાઉન વિશે સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો। નાઉનના પ્રકાર વિશે પણ આપણે ભણ્યા હતા। તો પાર્ટ ઓફ સ્પીચનો એ પહેલો ટોપિક હતો। બીજો ટોપિક છે પ્રોનાઉન। પ્રોનાઉન એટલે નામની જગ્યાએ જે વપરાય એને પ્રોનાઉન કહેવાય। પ્રોનાઉનનું ગુજરાતી શું થાય છે? સર્વનામ। હવે ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યા શું છે? પ્રોનાઉન એટલે નામને બદલે વપરાય તે। નામને બદલે વપરાય એટલે શું? તો આપણે એને જોઈએ। પેલા ઇંગ્લિશમાં એક વ્યાખ્યા આપી છે, ધ વર્ડ વિચ રિપ્લેસ નાઉન। તો ઇંગ્લિશમાં તમને કદાચ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય કે વોટ ઇઝ વર્ડ વિચ રિપ્લેસ નાઉન, તો શું આવશે આન્સર? પ્રોનાઉન। હવે આપણે નામને બદલે વપરાય એટલે શું જોઈએ? જો પેલું વાક્ય છે આલિયા ડાન્સ કરે છે, આલિયા ડાન્સ કરીને થાકી ગઈ છે, તો જો આપણે 2 વાર આલિયા વાપર્યું હોય, હવે આને તમારે જો પ્રોનાઉનમાં લખવું હોય તો આલિયા ડાન્સ કરે છે, તે ડાન્સ કરીને થાકી ગઈ છે, તો આ તેમાં કોણ આવી ગયું? આલિયા આવી ગઈ। તો આને શું કહેવાય? સર્વનામ કહેવાય। એકદમ ગુજરાતી મેથડ આ છે। સર્વનામ એટલે નામની જગ્યાએ જે શબ્દ વપરાય તે, તમે, તું, તે, તો એ બધાને આપણે શું કહીશું? પ્રોનાઉન। હવે કોઈ પણ વાક્ય હોય એની રચના શું હોય? પહેલા કર્તા આવે, પછી ક્રિયા, અને પછી શું આવે? કર્મ આવે। તો કર્તા એટલે સબ્જેક્ટ, ક્રિયા એટલે વર્બ, અને ક્રમ એટલે એને આપણે શું કહીશું? ઓબ્જેક્ટ કહીશું। હવે અહીંયા તમને થોડાક ઇંગ્લિશના મેં પ્રોનાઉનના વાક્ય આપ્યા છે। જો આલિયા ઇઝ ડાન્સિંગ નાવ, તો આલિયાની જગ્યાએ આપણે સી વાપરીએ કે આલિયા ડાન્સ કરી રહી છે હાલ, તો શી ઇઝ ડાન્સિંગ નાવ, તેણી અત્યારે ડાન્સ કરી રહી છે। બીજું વાક્ય રાજુભાઈ ઇઝ એડવોકેટ, હી ઇઝ એડવોકેટ, તો રાજુભાઈની જગ્યાએ શું આવ્યું? હી આવી ગયું। તો આ હી છે એ શું થયું કહેવાય? પ્રોનાઉન થયું, એટલે નામની જગ્યાએ વપરાણું। આલિયા હતું તો આલિયાની જગ્યાએ શું આવી ગયું? શી આવી ગયું, તો શી ઈ શું થયું કહેવાય? પ્રોનાઉન થયું કહેવાય। આઈ લાઈક હિમ, આઈ એટલે શું થયું? હું। કોઈ વ્યક્તિના નામની જગ્યાએ શું આવ્યું? મારા નામની જગ્યાએ શું આવી ગયું? આઈ આવી ગયું। આઈ લાઈક એમ, હું તેને પસંદ કરું છું, તો આ શું થયું? શું થયું? પ્રોનાઉન। હવે હિમ, હિમ એટલે શું થયું? હું તેને પસંદ કરું છું। હિમ એટલે તેને, તો કોને? તો તેને એ શું થયું? નામની બદલે વપરાણું તેનું, તો એ તે શું થયું? પ્રોનાઉન। ધીસ ઇઝ કાર ઇઝ યોર્સ, આ કાર તમારી છે, તો એની માલિકી બતાવે। તમારી એટલે એ વ્યક્તિનું નામ લીધા વગર આપણે એને કીધું, તો આ નામની બદલે જે વપરાણ એને આપણે શું કહીશું? પ્રોનાઉન। પાંચમું વાક્ય છે મનીષ ઇઝ અ ટીચર, હેઝ ઓવન કાર, તેને પોતાની કાર છે, તો હેઝ એટલે તેને એટલે શું થયું? આ મહેશ, મહેશ ટીચર છે અને એ તેને પોતાની કાર છે, તો મહેશની જગ્યાએ આપણે કયું વાપર્યું છે? હેઝ, તો હેઝ શું થયું કહેવાય? સર્વનામ, અને ઇંગ્લિશમાં આપણે શાનું કહીશું? પ્રોનાઉન। હવે જો આપણે પહેલેથી આવું કંઈક કોષ્ટક જોયું હશે કે આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, તો આ શું છે? સર્વનામના રૂપ છે, એટલે કે આપણે આ ખાસ યાદ રાખવા પડે। હવે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે એના આપણે વાક્યો પણ બનાવી લીધા છે, તો આને આપણે શું કહીશું? કર્તા પ્રોનાઉન, સબ્જેક્ટ પ્રોનાઉન, એટલે કર્તા સર્વનામ। આઈ નો મતલબ શું થતો હતો? હું થતો હતો। વી નો મતલબ શું થતો હતો? અમે થતું હતું। યુ નો મતલબ યુ એક વચન છે, તો એનું શું થશે? તું। યુ બહુવચન, તો એનું શું થશે? તમે। હીનું ગુજરાતી શું થતું હતું? તે। શીનું ગુજરાતી શું થતું હતું? તેણી। ઈટનું ગુજરાતી શું થતું હતું? તે। તેનું ગુજરાતી શું થતું હતું? તેઓ। રેડી? તો આવું આપણે આખો ચાર્ટ યાદ રાખવો પડે। હવે ઓબ્જેક્ટ પ્રોનાઉન એટલે કર્મ સર્વનામ, તો મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ, તો આના બધાને આપણે ગુજરાતી મિનિંગ આવડવો જોઈએ, તો ગુજરાતી કરવામાં, ભાષાંતર કરવામાં સારું રહે। ત્યાર પછી છે પોઝેસિવ, પોઝેસિવ એટલે માલિકી દર્શાવતી, માય પેન, માય કાર, યોર પેન, એટલે કે આ મારી પેન છે, યોર એટલે અમારી પેન છે, અમારી પેન છે, તો આ શું થયું કહેવાય? માય, અવર, યોર, હેઝ, હર, ઇટ્સ અને ધેર, આ બધા શું થયા? માલિકી દર્શક વિશેષણ થયા। પછી છે પોઝેસિવ પ્રોનાઉન, તો એમાં માઇન, અવર્સ, યોર્સ, હેઝ, હર્સ, ઇટ્સ અને ધેયર્સ, તો આ ગુજરાતી સહિત તમને બધા આવડવા જોઈએ। ત્યાર પછી છે રિફ્લેક્સિવ પ્રોનાઉન, તો માય સેલ્ફ, યોર સેલ્ફ, હિમ સેલ્ફ, હર સેલ્ફ, ઇટ સેલ્ફ, ધેમ સેલ્ફ, તો આ શું બતાવે? પોતાની। માય સેલ્ફ એટલે મારી જાતે, યોર સેલ્ફ એટલે તમારી જાતે, યોર સેલ્ફ એટલે તમારી જાતે, તો આ શું થયું કહેવાય? રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક સર્વનામ થયા। તો આ સર્વનામ બધા આપણને આવડવા જોઈએ, તો આગળના તમને શું થશે?
પ્રોનાઉન સમજવામાં સારું રહેશે. હવે આપણે પર્સનલ પ્રોનાઉનની વાત કરશું. પર્સનલ પ્રોનાઉન એટલે કેવું થશે? ચ્વાવાચક સર્વનામ. હવે પર્સનલ પ્રોનાઉનમાં શું શું આવશે તો આજે આપણે જોઈ લઈએ. કર્તામાં શું આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે એટલે કે પોતાના વિશેની વાત હોય એ બધાને આપણે શું કહેશું? પર્સનલ પ્રોનાઉન. શું કહેશું? પર્સનલ પ્રોનાઉન. હવે આમાં પહેલો ફર્સ્ટ પર્સન એટલે શું થશે? પહેલો પુરુષ. પહેલો પુરુષ. સેકન્ડ પર્સન એટલે બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. તો આ 1 થી 3 પુરુષ શું છે એ આપણે જોઈ જઈએ. પહેલો પુરુષ એટલે મારી પોતાની વાત હોય. આઈ એમ અ સંજય, તો મારી પોતાની વાત થઈ. સેકન્ડ પર્સન એટલે યુ. યુ એટલે કે બીજો, મારી સામે બીજો વાત કરવા વાળો હોય. તે માનો કે જયદીપ મારી સાથે વાત કરે છે તો શું લખશું? આર જયદીપ, તો આ બીજો પુરુષ. થર્ડ પર્સન એટલે હું અને જયદીપ છે એ ત્રીજા વ્યક્તિની વાત કરતા હોય. તે સારો માણસ છે તો હી ઇઝ ગુડ મેન. તેણી સારી છોકરી છે તો હી ઇઝ ગુડ ગર્લ. તો આ શું છે? પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષ એટલે આપણે પોતે, બીજો પુરુષ એટલે આપણે જેની સાથે વાત કરીએ છીએ, અને ત્રીજો પુરુષ એટલે આપણે બંને મળીને ત્રીજા વ્યક્તિની વાત કરીશું. એને શું કહેશું? આપણે ત્રીજો પુરુષ કહીશું. હવે પેલું વાક્ય છે, માનો કે મારું નામ સંજય છે. સંજય રાઇટ અ લેટર. હવે સંજયની જગ્યાએ હું લખીશ, શું લખું? આઈ, સંજય હું છું એટલે આઈ એમ રાઇટ અ લેટર. તો આ શું થયું? મારું પોતાનું થયું. સંજયની જગ્યાએ શું વપરાણું? આઈ વપરાણું. આ કયા પ્રોનાઉન થશે? પર્સનલ પ્રોનાઉન. એમાં શું થશે? પ્રથમ પુરુષ એક વચન થયું. બીજું વાક્ય શું છે? યુ આર ગુડ ગર્લ. તું સારી છોકરી છે. કેમ કે યુ સાથે તમે આર જ આવે ને આ સિંગ્યુલર છે, ક્યાંથી ખબર પડશે? અહીંયા ગર્લ એક વચનમાં છે તો શું લખતા છે? તું સારી છોકરી છો. તો આ શું થયું? બીજો પુરુષ એક વચન. બીજો પુરુષ એક વચન થયું. કરતા આવી ગયું, રાહુલની જગ્યાએ હી આવી ગયું. તો આને શું થશે? નામની બદલે વપરાણું એટલે આ પ્રોનાઉન થયું. શી ઇઝ બ્યુટીફુલ ગર્લ. શી ઇઝ બ્યુટીફુલ. હવે અહીંયા આપણે લખી નાખી કે રાધા ઇઝ બ્યુટીફુલ ગર્લ. તો જો રાધા છે એ સુંદર છોકરી છે, પણ રાધાની જગ્યાએ આપણે શું વાપર્યું છે? અહીંયા શી વાપર્યું છે. તો આ શું થયું? નામની બદલે પ્રોનાઉન. તો નામની બદલે વપરાણું એ શું કહેશું આપણે? પ્રોનાઉન. તો આ બધા શું છે? પર્સનલ પ્રોનાઉન. પર્સનલ એટલે પોતાની, સામેવાળાની ચોક્કસ વાત હોય તો શું થશે? આ પર્સનલ પ્રોનાઉન. શી ઇઝ બ્યુટીફુલ ગર્લ. રાધાની જગ્યાએ શી વપરાણું. મોની ઇઝ અવર ડોગ. જો તો શું થયું? મોની છે એ શું છે? કૂતરો છે. અને એ કોનો કૂતરો છે? અમારો કૂતરો છે. હવે મોની જગ્યાએ હું કરી નાખું ઇટ ઇઝ અવર ડોગ. ઇટ ઇઝ અવર ડોગ. તો મોનીની જગ્યાએ શું આવી ગયું? ઇટ વપરાઈ ગયું. તો નામની જગ્યાએ વપરાણું અને કેવું થયું? પોતાની પર્સનલની વાત છે. મોની પોતાની વાત કરે છે તો ઇટ ઇઝ અવર ડોગ. તો આ મોનીની જગ્યાએ ઇટ વપરાણું એટલે શું થયું? પ્રોનાઉન થયું. હવે જો એક વચન જેટલા હતા પર્સનલ પ્રોનાઉનમાં આવી ગયા. હવે બહુવચન. વી એટલે શું થશે? અમે. પછી જો યુ એક વચનમાં આવે અને બહુવચનમાં આવે તો આ એક વચન છે. હવે આ યુ બહુવચન લઈશું. પછી આ ધે શું છે? બહુવચન છે. તેનો મતલબ શું થાય? તેવો થાય. હવે તો આપણે બહુવચનના વાક્ય જોશું. હવે વી વાળું વાક્ય બનાવ્યું. સ્ટુડન્ટ્સ આર વેરી ગુડ ઇન મેથ્સ. તો સ્ટુડન્ટ્સ છે તો શું છે? વિદ્યાર્થીઓ મેથ્સમાં સારા છે. હવે એની જગ્યાએ આપણે વી વાપરી કરી તો વી આર વેરી ગુડ ઇન મેથ્સ. તો વિદ્યાર્થી શું કહે છે? કે અમે ગણિતમાં સારા છીએ. તો આ સ્ટુડન્ટની જગ્યાએ શું વપરાઈ ગયું? વી. તો આ શું થઈ ગયું? પ્રોનાઉન. તો વિદ્યાર્થી શું કીધું? અમે ગણિતમાં સારા. એટલે શું થશે? અહીંયા આપણે હોશિયાર સમજવાનું. હોશિયાર સી. તો આ વી અને આ શું થઈ ગયું? બહુવચન થઈ ગયું. ત્યાર પછીનું યુ વાળું વાક્ય લઈ લઈએ આપણે. હવે યુ આર અવર ટીચર્સ. તમે અમારા શિક્ષકો છો. તો
તો આ યુ કોની જગ્યાએ વપરાણું? બધા શિક્ષકોની વતી શું વપરાણ? યુ હતું. બધાનું નામ ન લેવું પડે એના માટે આપણે શું વાપર્યું છે? યુ. તો આ નામની બદલે વપરાણું એટલે આને શું કહેશું આપણે? પ્રોનાઉન. અને આ શું થયું? દરેક વ્યક્તિની વાત છે એટલે શું થયું? પર્સનલ પ્રોનાઉન થયું. હવે ધ્યેય વાળું. ધ્યેયનું ગુજરાતી શું થશે? તેઓ. તો ધે આર ગુડ ફ્રેન્ડ્સ. તો શું છે? તેઓ સારા મિત્રો છે. તો બધા મિત્રોની જગ્યા નામની જગ્યાએ શું વપરાઈ ગયું? ધ્યેય વપરાઈ ગયું. તો બધા મિત્રોની જગ્યાએ શું વપરાઈ ગયું? ધ્યેય. તેઓ સારા મિત્ર છે. તો આ શું થયું? ધ્યેય છે શું થયું? પર્સનલ પ્રોનાઉન થયું. નામની બદલે વપરાણું. પણ કેવું થશે? આ બહુવચન પ્રોનાઉન. અને આ ધ્યેય શું છે? આપણે ત્રીજા વ્યક્તિની વાત કરી, મારી અને તમારી. અને પછી ત્રીજો વ્યક્તિ એટલે તેઓ. તેઓ સારા મિત્ર છે. તો થર્ડ પુરુષ અને બહુવચન થશે.